ભાઈ તૈયાર છો બધા? યસ રેડી. રેડી. તમે ક્યાં ગામથી આવો છો સાહેબ? વડોદરા. વડોદરા સંસ્કારી નગરી બોલે એ જ? હા યસ. વડોદરા. તમારું નામ સાહેબ? નવીનચંદ્ર. નવીનચંદ્ર. આ બેનો સાથે છે તમારે સાહેબ? સાથે જ અમારા સાથે. બેનો ક્યાં ગામથી આવ્યો તમે પણ? વડોદરાથી જ? વડોદરા. ઓકે. તો જુનાગઢની જાત્રા માટે આવ્યા હતા ને? હા. તમારી જાત્રા હું પ્રવીણગીરી ગોસ્વામી તમને આખી કરાવી છે મેં. આખો કિલ્લો આપણે ફર્યા ને જાત્રાનો કિલ્લો છે આ જુનાગઢ. તો તમને પહેલી જગ્યાએથી હું બતાવવા લઈ ગયો તો હરિભાઈ. આ લઈ ગયા. એમાંથી આપણે દરવાજામાંથી પાર થયા ત્યાંથી બે ભાણેજોના ગેટ ખુલ્લા ત્યારથી જ લઈ ગયો હતો ને. આ ત્યાંથી શરૂઆત કરી. એ પછી આપણે નીલમ અને માણેક તોપ હા. ત્યાં લઈ ગયો. એ પછી ગયા આપણે રાણક દેવીના નીચે રૂમો હતા એ બતાવ્યા હતા તમને. એ પછી ઉપર લઈ ગયો તો માળ ઉપર અને ત્યાં જે બે બાળકોને વધેરા એ બતાવી જગ્યા. બતાવી. એ જગ્યા બતાવ્યા પછી ત્યાંથી આપણે બહાર આવ્યા. બહાર આવ્યા પછી આપણે 40 કિલોમીટરના ગિરનારજી બતાવ્યા તમે. એનું રૂપ આખું દેખાડ્યું હતું ને તમને. પછી બજરંગબલી એ બી બતાવ્યા હતા. એ પછી આપણે ગયા હતા અડી ચડીની વાવ. એ બતાવી બરાબર કમ્પ્લીટ બતાવી ને દાદા. એ ત્યાંથી લઈ ગયા પછી તમને આવ્યા નવઘણ કુવા. એ પણ તમે બરાબર સમજ્યા છો. અને નવઘણ કુવો જોયા પછી અનાજના કોઠા. કેટલા વર્ષ અનાજ હાચવી શકાતું આ સિસ્ટમ હતી એ બધું તમને મેં સમજાવ્યું. અનાજના કોઠા પછી આપણે છેલ્લી જગ્યા આવી એ છે પાણીના તળાવ જેને આપણે નવાબી તળાવ તરીકે ઓળખીએ. હા. તો આખા જુનાગઢમાં પાણી જાય છે સિસ્ટમ બેહાડી તમને સમજાવી. ઘેરે ઘેરે વગર લાઈટે પાણી આજે ક્યાં છે બેન? પણ આવી સિસ્ટમો મૂકતા રાજા લોકો. હવે અહીંયા જેટલા તમે અત્યારે ટુરિસ્ટ તરીકે આવ્યા છો જેટલા લોકો આવે અંદર તો આવી જાય પછી એમ કહે કે અંદર કશું નહીં. પણ તમે ગાઈડ નથી લીધો તો તમે સાહેબ શું કરવાનું અંદર? આપણે એવું એક કહેવત છે ખબર હોય તો હીરો ઘોગે જઈએ એવો ડેલે હાથ. આનો મતલબ એ થાય બેન. પણ ગાઈડ હોય તો તમે આરામથી દરેક જગ્યા અને ગાડીમાં તમે થાયકા વગર દરેક જગ્યાએ ફરી શકો કે નહીં? તો એને માટે ગાઈડ સાહેબ જરૂરી છે કે નહીં? બરાબર. હા. તો તમે ફરી શકો આરામથી. તો હવે અહીંથી તમે આખી જાત્રા પૂરી કરીને જાવ છો તો ખુશ થઈને જશો ને? હવે તમને એમ લાગ્યું કે પૈસા વેસ્ટ ગયા અમારા? તો આ માટે ગાઈડ જરૂરી છે. બસ આ બધાએ ખાલી એક જ વાર બોલવાનું છે ગિરનારી મહારાજ કી જય.